શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરના કથાના અંતિમ દિવસે વિજ્ઞાન જાથા દ્વારા તેમની પ્રવૃત્તિઓ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે। જાથાના પ્રતિનિધિઓએ આરોપ લગાવ્યો છે કે દરબારમાં દર્શાવવામાં આવતી કેટલીક પ્રવૃત્તિઓ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતી હોવાનું જણાય છે અને આ મામલે તેઓ રાજકોટ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરશે। વિજ્ઞાન જાથાના સંસ્થાપક જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે જાહેરમાં ધૂણવાની અથવા કથિત અલૌકિક શક્તિઓ દર્શાવવાની પ્રવૃત્તિઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તે માનસિક અને સામાજિક પરિબળો સાથે સંકળાયેલી બાબતો હોઈ શકે છે। તેમણે દાવો કર્યો કે આવી પ્રવૃત્તિઓ લોકોને વૈજ્ઞાનિક વિચારસરણીથી દૂર લઈ જાય છે, ત્યારે કાળા જાદુ નિવારણ અને નિર્મૂલ્ય ધારો 2024ની કલમ 21A તેમજ કલમ 3 મુજબ ચમત્કાર અથવા અલૌકિક શક્તિઓના નામે અંધશ્રદ્ધા ફેલાવવી કાયદાકીય રીતે ગુનાહિત કૃત્ય ગણાઈ શકે છે। આ મુદ્દે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ કમિશનરને અરજી આપવામાં આવશે। ત્યારે વિજ્ઞાન જાથાના પ્રતિનિધિઓએ બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ ખંડપીઠ દ્વારા વર્ષ 2021માં આપવામાં આવેલા એક ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો। બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની રાજકોટ ખાતે ત્રિદિવસીય જે કે હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ગઈકાલે આ જે હનુમંત કથા છે તેનો અંતિમ દિવસ હતો અને અંતિમ દિવસે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા જે કહેવાય દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકોના દુઃખ દર્દને દૂર કરવા માટે કહેવાય કે આ દિવ્ય દરબારનું બાબા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, પણ ક્યાંક ને ક્યાંક આ આયોજનના અંતે જે કહેવાય ભૂત પ્રેતના કેટલાક વળગાડ લાગેલ લોકો છે તે સામે આવ્યા હતા અને તેમને મારપીટ કરી હતી। ત્યારે આપણી સાથે સમગ્ર બાબતે વાત કરવા માટે જયંતભાઈ પંડ્યા છે, જે વિજ્ઞાન જાથાના ચેરમેન છે, એમની સાથે વાત કરીશું। જયંતભાઈ, ક્યાંક ને ક્યાંક ગઈકાલે એક નરવા દ્રશ્યો સામે આવ્યા હતા। ભૂત પ્રેતનો વળગાડવાળા લોકોએ કેટલાક લોકો ઉપર હાથ પણ ઉપાડ્યા હતા, એક મીડિયા કર્મીને પણ માર મારવામાં આવ્યો હતો। શું સમગ્ર બાબતે તમે કઈ રીતે જોવો છો, તમારું શું કહેવું છે? રાજકોટ રેસકોર્સના મેદાનની અંદર સનાતન હનુમંત કથાનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા દિવસે માનસિક બીમાર લોકો જે ધૂણતા એક સાથે સ્ટેજ પાસે ધસી આવ્યા, અફરાતફરી મચી ગઈ અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા અને એક અશાંતિનો માહોલ અને કરુણ દ્રશ્ય જોયા છે, જેની જાથા કડક શબ્દોના આલોચના સાથે નિંદા કરે છે। વિજ્ઞાન જાથાએ સ્પષ્ટ જોયું કે માનસિક બીમાર લોકો છે એને મેડિકલ સારવારથી જ સારું થાય છે, તેને બદલે માત્ર ખોટા ઉપચાર અને લોકોને બીજે ધ્યાન ખેંચવા માટે બાબાએ જે પ્રયાસ કર્યો છે તેની સામે કાનૂની જોગવાઈ પણ છે અને આયોજકો સામે જાહેરનામા ભંગનો ગુનો અને બાબા સામે જે મેડિકલ સારવારના નામે ઉપચાર કરે છે અને માનસિક ઈજા પહોંચાડે છે અને સારવારમાં બાધારૂપ કામ કરે છે તેની સામે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા વિજ્ઞાન જાથાએ હાથમાં લીધી છે। આ બાબા છે રાજકીય એજન્ડા મુજબ કામ કરે છે। કથાની અંદર કંઈ લવ જેહાદ કે ચાદર કે એવી વસ્તુ આવતી નથી, છતાં પણ લોકોને અવળે માર્ગે વારે છે અને લોકોને અંદરો અંદર સ્થાનિક અંદરો અંદર લડાવી અને દ્વિધા ઉત્પન્ન કરી વૈમનસ્ય ઊભું કરવાનું કામ કરે છે, શાંતિનો માહોલ દોહળે છે અને કાનૂનનો પણ ભંગ કરે છે। જયંતભાઈ, કેટલીક જે વાત કરીએ તો તમે એક વિજ્ઞાન જાથા તરફથી અને એક સમાજ અગ્રણી છે પરસોત્તમભાઈ પડિયા, બંને વિરોધ કર્યો હતો। પરસોત્તમભાઈની ગઈકાલે અટકાયત કરવામાં આવી, તમે પણ કહેતા હતા કે હું વિરોધ કરશી, દિવ્ય દરબારમાં આમંત્રણ કરશે તો બોલાવશે અથવા તો તમે જઈને વિરોધ કરશો, તમે કેમ ન ગયા? તમે કેમ વિરોધ ન કર્યો? તમે તો એક જાગૃત સંસ્થા સાથે જોડાયેલા છો। તો હું વિજ્ઞાન જાથા છેલ્લા 35 વર્ષથી કામ કરે છે। અમે 35 વર્ષની અંદર ખાસ કરીને પોલીસ તંત્ર સરકારી મંજૂરી આવે તો જ અમે કાર્યવાહી કરીએ છીએ, એ અમારી ઓળખ છે। અમે જોયું છે કે આ દિવ્ય દરબારમાં પોતે બોલાવે છે। અમે શરૂઆતથી જ વિજ્ઞાન મંચમાં વિશ્વસનીય સાબિત કરવા માટે એને આમંત્રણ આપ્યું હતું। અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે આ કોઈ પણ જગ્યાએ વિજ્ઞાન મંચમાં થાય લોકોને દિવ્ય દરબારમાં આમંત્રણ આપે છે અને ઉશ્કેરે છે, એની ચિઠ્ઠી પોતાના ગુરુને અનુમતિ નથી એમ કરીને વાર લગાડે છે, આવી પોતે ચાલાકી કરે છે અને લોકોને ભડકાવવાનું કામ કરે છે। અને જે વ્યક્તિ માની લો કે પડકાર ઉપાડે કે દિવ્ય દર્શનમાં પ્રશ્ન પૂછવા જાય એની હાલત બદતર થઈ જાય, આવો પ્રયાસ કરે છે, જેનાથી સૌ કોઈ પરિચિત છે। વિજ્ઞાન જાથાને અનેક ધમકીઓ મળેલી છે, ખોટા હમણાં કોઈ પોસ્ટર મૂકવા છે, એ એક ચાલાકીપૂર્વક કરવામાં આવ્યા છે, પરંતુ વિજ્ઞાન જાથાની વિશ્વસનીયતાના કારણે એને કોઈ ફેર પડતો નથી। વિજ્ઞાન જાથા આવનાર દિવસોની અંદર ખાસ કરીને કોર્ટથી એક ગાઈડ નિર્દેશ કરી અને આવા જે બહારના રાજ્યના છે અને અહીંયા આવીને રૂપિયા ઉછેડવાનું કામ કરે છે, આવી પ્રવૃત્તિ બંધ થાય અને લોકોને ભડકાવવાનું બંધ થાય, કથાના નામે અવળે માર્ગે વાળવાનું બંધ થાય, તેવી કાર્યવાહી વિજ્ઞાન જાથા કાયદા મુજબ કરવાના છે। કાયદા મુજબ કરવાની વાત આવે છે જયંતભાઈ, ક્યાંક ને ક્યાંક ગઈકાલે જે દ્રશ્યો જોવા મળ્યા હતા રાત્રિના સમયે દિવ્ય દરબાર પૂર્ણ થયા બાદ જે ભૂત પ્રેત
જે વળગાડ જેને લાગ્યો હશે તેવું જે બાબાએ કીધું હતું કોચેટને વળગાડ લાગ્યું છે તે આગળ આવી જાય અને જે લોકો આગળ આવ્યા હતા તેઓએ હુમલો કર્યો. જો આમાં કોઈને જાનહાનિ થઈ હોત કે કોઈને ગંભીર ઈજા થઈ હોત તો આના જવાબદાર કોણ તમારી દ્રષ્ટિએ? ખાસ કરીને આના માટે આયોજકો અને બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી જવાબદાર છે. એટલા માટે છે કે પોતે સસ્તી પ્રસિદ્ધિ અને લોકોના ટોળે ટોળા ઉમટાવવા માટે આવા ચમત્કાર નામે, આવા વળગાડ દૂર કરવાના નામે લોકોને એકઠા કરે છે અને એક તમાશો કરે છે. હકીકતમાં સુસજ્જ સમાજ માટે અને ગુજરાત સરકાર માટે આ શરમજનક ઘટના છે. એટલે તાત્કાલિક કડક કાર્યવાહીની સરકાર કાર્યવાહી કરે તેવી જાથા માંગ કરે છે. તમે કઈ રીતે, અંતિમ સવાલ છે જવેનભાઈ, કે તમે કઈ રીતે કાર્યવાહી કરશો? કારણ કે જે રીતે મામલો સમગ્ર તમે પણ જોયો છે, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તમે જોયો છે, વિડીયો પણ ઘણા જોયા છે, તો હવે વિજ્ઞાન જાથા આમાં કઈ રીતની કાર્યવાહી કરશે અને કેવી કહેવાય કે જવાબદારો સામે પગલાં લેવા જોઈએ? તમારી શું માંગ છે? અમે અત્યારે પોલીસ તંત્રને અરજી આજે રોજ આપશું અને એમાં એક તો રાતના 10 વાગ્યાની મંજૂરી હતી અને 12 વાગ્યા સુધી એવા રેસકોર્સ જેવા સ્થળની અંદર મોટા મોટા માઇક વગાડવામાં આવેલા અને કોલાહલ કરવામાં આવેલો છે, તેનો ભંગ કરેલો છે. તો જાહેરનામાનો એક ગુનો બને છે. અને બીજો ગુનો છે કે લોકોને માનસિક બીમાર લોકોને ઉપચાર કરે છે, એની પાસે કોઈ લાયસન્સ નથી અને આ બધી પ્રક્રિયા કરે છે, તો તેની સામે નવા કાયદા અનુસાર કલમ હેઠળ અને બોમ્બે હાઈકોર્ટના ચુકાદો 2021નો તેના અન્વયે તેના પર કાર્યવાહી થાય તેવી કાર્યવાહી અત્યારે અમે હાથમાં લીધી છે. ધન્યવાદ. તો આ હતા જયંતભાઈ પંડ્યા, જે વિજ્ઞાન જાથાના ચેરમેન છે. તેમને ઇન્ડિયન ન્યૂઝ સાથે સ્પષ્ટ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે આ ક્યાંક ને ક્યાંક જે સમગ્ર મામલો છે તે અમારી સામે આવ્યો છે. જે ભૂત પ્રેતના નામે જે કેટલાક લોકો છે તેના દ્વારા જે કહેવાય અન્ય લોકો સાથે અને પત્રકારો સાથે મારપીટ કરવામાં આવી હતી, તે જે બાબતને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોમાં જે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી જે વાગેશ્વર ધામના પીઠાધીશ્વર છે તેની ઉપર અને જે કહેવાય કે આ જે આયોજક છે કિશોરભાઈ ખંભાતા આયોજકો છે તેના ઉપર કડકમાં કડક પગલાં લેવાય તેવી હાલ અત્યારે પોલીસ તંત્ર ન્યાયપાલિકા પાસે માંગ કરી છે. તો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ સ્થિત